વલસાડમાં નનકવડા અને વશિયર ગામને જોડતા બ્રિજના નિર્માણને લઈને હવે રાજકારણ ગરમાયું છે. વલસાડ કોંગ્રેસનું આંદોલન વધુ ઉગ્ર બન્યું. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ સૂચિત બ્રિજના પ્રોજેક્ટનો તંત્ર સામે રોષ ઠાલવવા કોંગ્રેસના નેતા વાસદા ધારાસભ્યએ ભૂખ હડતાલ પર બેસેલ કાર્યકર્તાઓની મુલાકાત લીધી, રેલી કાઢી. કોંગ્રેસ કાર્યાલય પર ધરણા પર બેઠેલ 7 દિવસથી ભૂખ હડતાલ પર બેસી ભ્રષ્ટાચાર વિરોધ લડત આપી રહેલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને સમર્થન આપી તંત્ર અને સરકારને ચીમકી આપી કે આવનારા સમયમાં જો નિરાકરણ ન આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. બેઠા છે 7 દિવસ પૂરા થઈ ગયા અને એમનો જે પ્રશ્ન છે તે તમારી ઓફિસને લાગે વળગે છે. તો અહીં આવો, અમે બેઠા છે. માજી સરપંચ મંગળભાઈ બી છે અને હું પણ છું અને બીજા આગેવાનો બી છે. ત્યાં છોકરાઓને કંઈ થાય તેની જવાબદારી કોની, અમને બ્રીફ કરો એ બ્રીફ વિશે. અમે તમારી અહીંયા રાહ જોતા છીએ. તો મેં તમારી ઓફિસ પર આવીને બેસી જવા, મેં ધરણા પર બેસી જવા. આજે વલસાડ જિલ્લામાં વલસાડ ખાતે જે વસિયરમાં એક અજાયબી બ્રિજ બની રહ્યો છે અને એક ભાજપના મોટા નેતાની વાડી પર જતો રસ્તો લગભગ 3.80 એટલે કે 3 કરોડ ને 80 લાખ રૂપિયાનો રસ્તો છે, પુલ છે. અને એ પુલ કોઈ વસ્તીમાં કે કોઈ નગરમાં જતો પુલ નથી, પરંતુ માત્ર ને માત્ર ભાજપના નેતાની વાડીમાં જતો પુલ છે. ત્યારે એના વિરોધમાં યુથ કોંગ્રેસના આગેવાન મિત દેસાઈ અને રાહિલ છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે. ત્યારે અમે એમની મુલાકાત લેવા માટે આવ્યા છે અને સમર્થન આપવા માટે પણ આવ્યા છે કે આ રીતે પ્રજાના પૈસે ધુમાડો કરીને એક ભાજપના નેતાને ખુશ કરવા માટે લગભગ 4 કરોડ રૂપિયા જેટલા વેડફવામાં આવે છે. ત્યારે આજ વલસાડમાં જૂના બંદરનો બ્રિજ વર્ષોથી રેલિંગ વગરનો છે અને એનું સંપાદન હવે કામ એટલા માટે અટકાયું છે કે એનું સંપાદન કરવાનું બાકી છે, કસ્ટમની જગ્યા છે. એવા ધરમપુરમાં પણ ઘણા બધા બ્રિજ છે જે વલસાડના સમયે નેશનલ હાઈવે 56 પરના બ્રિજો બંધ કરી દેવામાં આવે છે. અમે સમર્થનની સાથે સરકારને ચેતવણી પણ આપીએ છીએ કે અમારા આગેવાનોએ જે પ્રશ્ન પૂછ્યા એના પ્રશ્નોનું નિરાકરણ તમે કરવા માટે આવો, નહીં તો અમે આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું. વલસાડ શહેર અને લીલાપોર ગામને જોડતો ઔરંગા નદી પરનો જૂનો બ્રિજ ભારે વરસાદ અને પૂરમાં ક્ષતિગ્રસ્ત થતા વહીવટી તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફ જૂનો બ્રિજ બંધ છે તો બીજી તરફ નવા બ્રિજનું કામ એક મકાનની મંજૂરીના વાકે અટકી પડ્યું છે, જેના કારણે 10થી વધુ ગામના લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. વાસદાના ધારાસભ્ય અનંત પટેલે બ્રિજની મુલાકાત લઈ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે, તો સામે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. વલસાડમાં ઔરંગા નદી પર આવેલો જૂનો બ્રિજ તાજેતરમાં આવેલા પૂરમાં ડેમેજ થતાં તેને વાહન વ્યવહાર માટે સદંતર બંધ કરી દેવાયો છે. રાહતની વાત તો એ હતી કે તેની બાજુમાં જ નવો બ્રિજ બની રહ્યો છે, જેનું અંદાજિત 80થી 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ બ્રિજના રસ્તામાં આવતા કસ્ટમના એક મકાનને તોડી પાડવાની મંજૂરી ન મળતા છેલ્લા ઘણા મહિનોથી બ્રિજનું કામ અટકી પડ્યું છે. બ્રિજ બંધ હોવાથી લીલાપોર સહિત અંદાજિત 10 જેટલા ગામ લોકોને 10 કિલોમીટરથી વધુ લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અહીં નજીકમાં મહિલા ITI આવેલી છે, જેમાં અભ્યાસ અર્થે જતી વિદ્યાર્થીઓને અહીંથી પસાર થતા વાહન ચાલકોએ જીવના જોખમે ખાડા ખેંચાવાળા રસ્તોથી પસાર થવાની નોબત આવી છે. લોકોની આ હાલાકીને લઈને વાસદાના ધારાસભ્ય અનંત પટેલે લીલાપોર બ્રિજની મુલાકાત લીધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને આક્ષેપ કરતા કહ્યું છે કે નેતાઓ અને ધારાસભ્યોના કહેવાથી વશિયરનો 4 કરોડનો અજાયબી બ્રિજ બની જાય છે, પરંતુ પ્રજાના ઉપયોગી બ્રિજનું કામ અધૂરું મૂકી દેવાયું છે. અનંત પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે કેન્દ્ર અને રાજ્યને બંને જગ્યાએ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં જમીન સંપાદન અને મકાન તોડવાની મંજૂરીમાં આટલો સમય કેમ લાગે છે? તો બીજી તરફ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સમગ્ર મામલો ખુલાસો આપતા જણાવ્યું હતું કે નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વચ્ચે આવતું કસ્ટમનું એક મકાન કેન્દ્ર સરકારના હસ્તક હોવાથી તેને તોડવાની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
એક સરકારી વિભાગે બીજા વિભાગને આ માટે પૈસા ચૂકવવાના હોય છે. ધારાસભ્ય સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીથી આ પ્રશ્ન હવે સોલ્વ થઈ ગયો છે અને મંજૂરી લગભગ મળી ગઈ છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ પૈસા ભરી દેશે. ત્યારબાદ ગણતરીના સમયમાં જ એ મકાન તોડી પાડીને બાકીનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ ભોગ સામાન્ય જનતાની જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે દિલ્હીથી મળેલી લીલી ઝંડી બાદ વહીવટીતંત્ર કેટલી ઝડપથી કામગીરી શરૂ કરે છે અને લીલાપોર ગામના લોકોને ક્યારે હાલાકીમાંથી કાયમી છુટકારો મળે તે છે. રણજીત પટેલ, હું ઢરિયાવાડ જ રહું છું. સમસ્યા તો એટલી બધી છે કે ન પૂછો વાત, કે આ થઈ જાય તેવું છે પણ કોઈ કરવા જ નથી માંગતું. કેટલી તકલીફ પડે? તકલીફ તો અમારે તો અહીંથી રોજના કેટલા આટા થાય છે કામના અર્થે, પણ કોઈ જોવાવાળું નથી, કોઈ સાંભળવાળું નથી. હાલ શું પરિસ્થિતિ છે રસ્તાની? રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો, કેટલો રસ્તો ખરાબ છે. અહીંયા નાના નાના બચ્ચાઓ આ સ્કૂલે જાય છે, અમારા જેવા કામ પર જાય છે, આ નાના નાના ધંધાવાળા લોકો જાય છે, બિસ્કીટવાળા જાય છે, ફ્રૂટવાળા જાય છે, બધા અનેક લોકો અહીંયાથી પસાર થાય છે. આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. લોકો ફરીને જવા માંગતા નથી. શું માંગ? એટલે વહેલી તકે આ રસ્તો ચાલુ થઈ જાય તો સારું. ખાડાના લીધે સમસ્યા તો એટલી મોટી છે કે તમે જોઈ શકો છો આ ખાડો કેટલો મોટો છે, પર થઈ જાય તેવું છે, ચાલુ થઈ જાય તેવું છે આ રસ્તો. આમાં થોડી ગાડી નાખી દઈ, મંટોળી નાખીને થોડુંક રસ્તાનું કામ કરીને આ બધું રેલિંગ કરીને તો રસ્તો ચાલુ થઈ જાય છે. આ નવા પુલ કેટલા મજબૂત છે આ રસ્તો, આ પુલ. પર આ લોકો ખોટા બાના કાઢ્યા કરે છે કે ઉપરથી ઓર્ડર નથી આવતો, આ નથી મળતું, તે નથી મળતું, બધું નવું નવું બધું આવીને નવું નવું કહી જાય છે. બધા લોકો જોઈ જાય છે, બધા કોઈ કરવાનું. આશરે કેટલા લોકો અહીંથી અવર જવર કરતા હોય? રોજના હજારો માણસો જાય છે અહીંયાથી. કેટલા ગામને જોડતો પુલ છે આ. શું માંગ છે સરકાર? સરકાર પાસે માંગ છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી ચાલુ થાય તો લોકોને ઈઝી પડે આવવા જવામાં. બહુ તકલીફ પડે છે. આ તો અહીંથી ફરીને જવા, અમારે બીજો અહીંથી જવાનો રસ્તો તો બહુ તકલીફ પડે. આ જેમ બને તેમ જલ્દી બને તો સારું. શું પોઝિશન થઈ ગઈ? હમણાં તો અહીંયા બધું ધોવાઈ ગયેલું શરીરનું ને આ ખાડા પડી ગયેલા છે. આ તો થોડુંક ગામવાળા થઈને થોડુંક આ પૂર્યું, આજે ખાલી બે ગાડી જાય એ પ્રમાણે. આ બાજુમાં નવો પુલ બની રહ્યો છે તે હવે એ નવો પુલ બની તો ગયેલો છે પણ હવે એનું થોડુંક કામ કંઈ બાકી રહેલું છે. તો હવે સ્થાનિક નેતાઓએ આના અંદર કઈ રીતનો રસ દાખવ્યો? હવે સ્થાનિક એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. બસ. सब आने जाने का सबको परेशानी दिक्कत है, कोई सरकार की कोई सुनाई नहीं है। हाँ, क्या है यहाँ पर अभी हालत? और हालत तो बहुत खराब है। हालत को तो सरकार कुछ रिपेयरिंग कराई नहीं। ये भी पुल तुम्हारा बनता है, अभी इसको बनाने में बहुत समय लगेगा, ये चालू करने में। आगे नेताओं को क्या देखना चाहिए? नेता को तो खाली अपनी राजनीतिक देखने का है, खाली अपनी सीट देखने का है, उनको क्या करने का है। पब्लिक क्या खून पीने वाली है और क्या है। यहाँ पे क्या पोजीशन है? अभी यहाँ तो पोजीशन बहुत खराब है कि आदमी निकल नहीं पाता, आदमी आ नहीं जाता। अब वो किसी को उतना घूम के जाना पड़ता है। अभी लोगों को बहुत दिक्कत होती है। हाईवे में क्या हम लोग को साइकिल में आने जाने में जरा से कट मार दिया गाड़ी वाला तो चले जाएंगे। बच्चे लोगों को कितनी दिक्कत है? बच्चे लोगों को तो बहुत दिक्कत है, स्कूल के बच्चे को तो बहुत दिक्कत है। यहाँ कोई सरकार सुनाई वाली नहीं है, कोई सुनने वाली नहीं। न नगर पालिका सुनती है, न कोई सरकार सुनता है। લીલાપોરનો રસ્તો જૂના બંદર રોડ વર્ષો જૂનો રસ્તો છે અને વર્ષોથી આ રોડ પર લગભગ 20 થી 22 ગામના લોકો અહીંથી આવન જાવન કરે છે, મુખ્ય રસ્તાને જોડતો છે એટલે. પરંતુ નેતાઓના કહેવાથી, અહીંના ધારાસભ્યના કહેવાથી વસિયરનો અજાયબી પુલ બને છે. 4 કરોડ જેટલી લાગતની કિંમતનો પુલ બને છે, પરંતુ અહીં આ ખાડો પડ્યો છે અને અહીંથી ગર્લ્સ ITI નજીક છે, ત્યારે લોકો સવાર સાંજ આ જ રોડથી અહીંથી જ આ ખાડામાંથી પસાર થાય છે. ત્યારે મારે તંત્રને કહેવું છે કે આ ખાડો તમે પૂરશો કે અમારે પૂરવાનું છે? અહીંના લોકો શાંત સરળ છે એટલે કોઈ કહેતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને કહેવું છે, તમે વસિયર નેતાઓના રોડ પુલ માટે ભલામણ કરો છો, શું આના માટે ભલામણ નથી કરતા? આને અવેજીમાં બીજો બ્રિજ સામે તમે જોઈ શકો છો, એ બ્રિજ બની રહ્યો છે, એ અધૂરો છે. 90% જેવું કામ થયું છે, પરંતુ હવે અધિકારીઓ એવા બાના કાઢે છે કે આગળ જે જમીન છે એનું સંપાદન કર્યું નથી. અરે બંને જગ્યાએ, કેન્દ્રમાં અને અહીંયા રાજ્યમાં બંને જગ્યાએ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીને તમને કોણ રોકી રહ્યું છે? તમે કરી દો અને લોકોને જનતાના હિતનું કામ કરો. અને નેતાઓ માટે જે બ્રિજ બનાવ્યો છે એના માટે પણ તમે એનું રોક લાવો અને પૈસા, પ્રજાના પૈસાનો ધુમાડો નહીં કરો. જે આપની
વાતના કહ્યા મુજબ લીલાપોર જે જૂનો પુલ જે એકદમ ડેમેજ થઈ ગયો હતો, જેને જે તે સમયે લગભગ 22 કરોડનો બિલ મંજૂર કરેલો, આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં, અને નવા પુલનું લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયેલ છે. પણ રહેવા પ્રશ્ન જે કસ્ટમનું મકાન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનું મકાન છે, ગુજરાત ગવર્મેન્ટનું નથી. એટલે એ બરાબર એને તોડવું પડે એમ છે. તોડવું પડે ને એ ખાડા જે પુરાણ કરવું પડે. એટલે એની મંજૂરી માટે જે તે વહીવટીતંત્ર, સ્ટેટના વહીવટીતંત્રએ એમને આમ તોડવા માટે મંજૂરી માંગેલી છે. એને એક્વાયર કરીને જમીન બાબતની પ્રોસિજર પૂર્ણ થઈ છે, પણ તોડવાની પરમિશન માગી છે. જે કંઈ આમ તેમ ગવર્મેન્ટ એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં પૈસા ભરવાનો આવશે, એ ભરવા માટે બી સ્ટેટ ગવર્મેન્ટ તૈયાર છે. એટલે હવે દિલ્હી મેટર ગયેલી હતી, દિલ્હીથી પ્રશ્ન સોલ્વ થઈને આવ્યો એવું કાર્યપાલક ઇજનેરનું સ્ટેટનું જણાવવાનું છે. એટલે હવે પૈસા સ્ટેટ ભરી દેશે ને એને પરમિશન લગભગ હવે મળી જશે. એટલે થોડા સમયમાં એને તોડી પાડીને જે કામ બાકી છે એ કામ પૂર્ણ થશે અને એ પુલનું કામકાજ રનિંગમાં એ પુલ આવી જશે. લોકાર્પણ અમે કરી દઈશું. વલસાડમાં નનકવાડા અને વશિયર ગામને જોડતા સૂચિત બ્રિજના નિર્માણને લઈને હવે રાજકારણ ગરમાયું છે. બ્રિજ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસનું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે ભૂખ હડતાલ પર બેઠેલા કાર્યકર્તાઓની મુલાકાત લઈને તંત્રને આકરા પાણીએ ચીમકી આપી છે. વલસાડ જિલ્લામાં નનકવાડા વશિયર બ્રિજ પ્રોજેક્ટને લઈને તંત્ર અને કોંગ્રેસ સામને આવી ગયા છે. આ સૂચિત બ્રિજ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહેલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છેલ્લા 7 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે. ત્યારે હવે આ લડતને વધુ મજબૂત કરવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વલસાડ પહોંચીને કાર્યકર્તાઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કોંગ્રેસ દ્વારા શહેરના માર્ગો પર એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કરતા સીધી ચીમકી આપી છે કે જો આગામી સમયમાં આ મામલે કોઈ નક્કર નિરાકરણ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં એક મોટું અને જલદ આંદોલન છેડવવામાં આવશે. રાજ્યના પ્રવેશદ્વાર એવા ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દમણને જોડાયેલો પ્રદેશ છે. આ વિસ્તારમાં બોર્ડર ક્રોસ કરીને અનેકવાર ચોર લૂંટારો ગેંગ ગુનાઓને અંજામ આપીને ગુજરાત છોડીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વલસાડના ઉમરગામ તાલુકાના સંજાન ગામે બની હતી. ઉમરગામના સંજાન બજારમાં રાત્રિના સમયે 2 તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. સંજાનની બજારમાં આવેલ બીજે જ્વેલર્સે મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકોને શંકા જતાં તેમને બહારથી શટર પાડી દીધું હતું. શટર બંધ થઈ જતાં બંને તસ્કરો દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા. ત્યારે ઉમરગામ પોલીસે આ મામલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉમરગામ પોલીસ સ્ટેશન જાપ્તામાં ઉભેલા આ ચોરોની પહેલા ઓળખ કરીએ તો દિનેશ સોનકર અને વિપિન પાઠક સંજાના જ્વેલર્સમાં ચોરીનો પ્લાન ઘડી આ આરોપીઓ અગાઉ રેકી પણ કરી હતી અને મધરાતે ચોરના તમામ સામાન લઈને આ જ્વેલર્સના શોરૂમમાં ઘૂસી ગયા હતા. જોકે તેમના નસીબમાં કંઈ અલગ જ લખ્યું હતું. આ બંને આરોપીઓ જ્યારે જ્વેલર્સમાં ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા અને માહોલ ગરમ થઈ ગયો હતો. લોકોની ભીડ અને બહાર સંભળાતા અવાજથી બંને ચોરો ગભરાઈ ગયા હતા અને અંતે ચોરોએ શોર મચાવ્યો છે. આખરે તસ્કરોએ પોલીસને 112 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. માહિતી મળતા જ પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શટર ખોલીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને ચોરી કરવા લાવેલો તમામ સાધનો જપ્ત કર્યા છે. ઝડપાયેલા બંને ચોર બેલડી હાલતું મનોમન પોલીસનો આભાર માની રહ્યા છે, કારણ કે જો આ બંને ચોર લોકોના હાથે ઝડપાયા હોત તો ભારે માર ખાવાનો વારો આવ્યો હોત. ચોરીને આ અજીબો ગરીબ ઘટનામાં ચોરોએ જાતે જ 112 નંબર પર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી. ત્યારે ચોરીના અજીબ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ઝડપાયેલા બંને આરોપીના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા છે. પોલીસ રિમાન્ડમાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજાણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા 2 ઈસમોની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે. આ 2 ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ, સોના ચાંદીના દાગીના તેમજ
ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ હથિયારો, કટર મશીન, પકડ, પાના પકડ વગેરે ચોરો પાસેથી મળી આવેલ છે. જે પકડાયેલ આરોપી છે એમના નામ છે દિનેશ સોનકર, જે મૂળ બોઈસર ખાતે હાલ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે. એની સાથે જે બીજો આરોપી હતો એનું નામ છે વિપિન પાઠક, જે નાલાસોપારા ખાતે રહે છે અને મૂળ એ પણ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે. કે રાત્રિના સમયે જ્વેલર્સની દુકાનમાં આ બંને ચોરો શટરને તોડી અને દુકાનની અંદર ચોરી કરવા માટે ઘૂસેલા હતા. દરમિયાન આજુબાજુના લોકોને અવાજથી ખબર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયેલા અને આ લોકોમાંથી કોઈએ પોલીસને ફોન કરેલો 112 ઉપર. દરમિયાન આ આરોપી પણ લોકોના ટોળા જોઈને ગભરાઈ ગયેલા. આરોપીએ પણ પોલીસનો 112 ઉપર સંપર્ક કરેલો. ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી. સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. ચોરોએ 112 પર ફોન કરવાની ફરજ કેમ પડી? જ્યારે ઘટના બની ત્યારે આરોપીઓ દુકાનની અંદર હતા. અવાજના કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા. લોકો ભેગા થવાના કારણે આરોપીઓ લોકોનું ટોળું જોઈને ડરી ગયેલા અને આરોપીએ પોતે લોકોના ટોળાથી બચવા માટે 112 ઉપર પોલીસનો સંપર્ક કરેલો હતો.